ભૂકા નીકળી જશે ભાઈ. માંડ પડાવો બોલો કેટલું અત્યારે આમ જોવો તમે મધ આપણું નાવીએ ભાઈ જુઓ. અને કેમ ભાઈ શું ખબર દીધું ખાધું નહીં બનાવ્યું કાંઈ ખાવાનું તો હા હું સેવ એટલા પાંદડા પડ્યા હિન્દુ એવો સામાન થઈ ગયો ઘેડે પડ્યું. તો કેમ છો અમારા કલેલા મજામાં છો મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા લોગની. પહેલાં જ બધાને જય માતા જય માં મંગલ. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પાના પકડી લઈને જઈ રહ્યો હોય. આજે આ પતરા કાઢી નાખવાના છે થોડાક, જો આ સાઈડમાં છે આ બધા હવે ઉપાડવાના છે અત્યારમાં. તો ચાલો હવે સૌથી પહેલાં તો જો આ બધા બોલ ખોલવાનો છે તો કાઢીને ભાઈ અત્યારમાં આવી છે બોલેરો, એમાં ભરવાનું છે બધો સામાન. તો પહેલાં ફટાફટ પતરા કાઢી લઈએ. એટલે આપણે જો ભાઈ બધા પતરા ઉતારી નાખ્યા છે અહીંયા થોડાક, અને અહીંયા થાંભલ્યું ને ઈંગલ આવી ગયું હોય. અહીંયા જો આપણે આ જૂનો ભાઈ કાટમાળ આપણે આ મકાન બનાવ્યું હતું ને આ કાટમાળ અડધો આમાં છે. જો અહીંયા પતરા આપણા કેટલા લગભગ 100 પતરા છે, 100 પતરા અહીંયા છે, થોડી ઈંગલ બસ. અહીંયા જો બે થાંભલી ઉતારી હતી. અને હવે ભાઈ આપણે પાંદડા થોડા કાપવાના છે તો હાલો ફટાફટ થોડાક પાંદડા કાપી નાખી ના કાઢું ભીડવા થાય. અહીં લીધો ભાઈ થોડાક પાંદડા પાડી લઈ આપણે ઘરની જ ભાઈ આપણે નવગીરી છે એટલે ભાઈ પાંદડા થોડાક પાડી લઈ. ટાઢું ભીડવા થાય ને કામી આવે ભાઈ ઘણા છે ઘણા. તો મતલબ આ ઘરમાં જેટલા હોય ને એટલા પાડ લેવાના છે. તો અને આમ થાય લબડી જાય 100 માં કાપી નાખી તો સારું પડે. તો ચાલો આપણે ભાઈ તો નિહાણી મૂકી પણ કાંઈ મેળ ને તો ટૂંકી પડે નિહાણી. જો કેટલી ભાઈ નાળી જો એટલી વધી જાય આપણે આ માપીને લાવ્યા નિહાણી બોલો. તો ભાઈ બહુ અઘરું પડે મને યાર નાળી રીપર સડવું ને એવો કંટાળો આવે ને તો સડવું તો હા શું કે ભૂકા નીકળી જશે ભાઈ. માંડ ચડાવું બોલો કેટલું અત્યારે આમ જોવો તમે. ઓહો એ હજુ અને આ ઠોયા ભાઈ બદામ ના કોને પુગાડ્યા છે તો તું વાર હેરખું પરફેક્ટ બાય. જો હેરા ખોયા બદામ ના આ કોને મોકલાવું એકાદું ના હોય અમારા વાલા છે. કેમ આવ્યું ભાઈ ના હોય છે ને મોકલાવી દઉં એકાદી લૂમ એટલું ભાઈ છે. માઇન્ડ ચડાવવું એટલે કંટાળો એવો આવે ને તો હાલ હવે થોડા પાંદડા છે કે હારા હોય ઉપાડ લઈ. અને અહીંયા ભાઈ આ નાળિયેરનું કામ એવું આપણા નાળિયેર ભાઈ જુઓ ખાવા મળ્યા મધ આપણું નાળિયેર ભાઈ જુઓ. અને કેમ ભાઈ શું હોવા મળ્યા છે એ ભાઈ પોડું નથી ભાઈ આવાજો હાલો અહીં લે મીઠું લાગે પાણી શું કેમ બેઠું ભાઈ અને છે ને એ આ શું કરવા આવેલું તે હા લે તે તો હાથે છોડ નાખી લે હા આવેલું ભાઈ. મને એમ કે ભેં વહી ગઈ બસ ભાગી દોડવા મળી. આ શું થયું એવું ને મને ભાઈ આદત ખબર પડી આપણને અત્યાર સુધી ખબર નહોતી. હા સારી છોડ નાખી આવેલું હા આવેલું ભાઈ. વાહ ગોવા વાહ હા તો ભાઈ હવે થોડા ઘણા પાંદડા કાપ નાખાય લગભગ 7-8 નાલી કાપ્યા. હવે 7-8 જોયેલી ભાઈ બધી માં છડી કાપ નાખી. હવે ભાઈ ઘડીએ હંધી નાળીઓ છડી ગયો આવેલી કાપ લેવાનું છે આપણે ગંજી ઉપરલી ભાઈ છડી ગયા આવેલી તો થોડાક પાંદડા કાપ નાખવાના છે આ હંધાય તો ભાઈ 10-12-15 થઈ રહે. જુઓ ભાઈ અમારા આવેલું ભાઈ કેમ ફેરી બદલાવે દેખાય જાય. વાહ આવેલું ભાઈ વાહ બસ બાંધ દે હવે અહીંયા. હા બાંધ દે અહીંયા ખીલે બાંધ દે ખીલે. હા બસ અહીંયા હા એમ નહીં આટી નાખ આટી હવે બાંધી તો ભાઈ જો એટલા પાંદડા પડ્યા ઢગલો કરીને મોટો જબર આ લગભગ કેટલા 15 પાંદડા આવી છે તી. એટલા પાંદડા પડ્યા એ હંધુ એવો સામાન થઈ ગયો ઘેડે ભાઈ ભેગું. હવે સીધો ભાઈ બોલેરો આવે એટલે સીધો માલ ભરીને આપણે ત્યાં ઝૂંપડી બનાવતા આવે છે. પણ હવે બોલેરો આવે એવા થાય ત્યાં ગામમાં થાંભલી ભરવા ગયેલા ત્યાં થાંભલી ભરી પછી સીધા અહીંયા આવી છે ને પછી આપણે સામાન ભરવાનું તો વાત જોઈએ. તો ફાઇનલી યાર જો ઉતાર નહીં બધું અહીંયા નાખી દે થાંભલા જો ઉતરી ગયો પતરા અહીં ઉતરી ગયા. અને ભાઈ હવે ભાગ્યા છીએ ઘરે અને કાલમાં પાછું આવવાનું છે ઝૂંપડું બનાવવા. આજમાં તો ન મેળ આવ્યો કાલમાં પાછું.
લગભગ સિલિન્ડર કાઢી બધા કેવા પડતા કરે આ નિહાળમાં હે કેમ ભાઈ hours later. આપણે પૂગી જશે ભાઈ ઘરે અને આજ ખાલી સામાન જ નાખવાનો હતો ને કાલમાં જવાનું છે પાછું ઝૂંપડા બનાવવા કાલમાં બનાવવાના છે આજમાં થોડું કામ આવી ગયું એટલે તો ગાડી ઉઈ ગઈ હોવા ને અમે પાછા વાહનમાં ગયા અને આમ જો પવન ઉડી ગયો ભાઈ જોરદાર જો કેટલો ભાઈ જોરદાર પવન ઉડે ને અમારે જવાનું છે ભાઈ આપણે કપાના સા હતા એ હંધે બાંધવાના છે હેરખા કરવાના છે પાવડે તો સૌથી પહેલાં એ કરવાનું છે કામ તો ભાઈ ખબર દીધું ખાધું નહીં બનાવ્યું કાંઈ ખાવાનું તો હા હું સેવ સેવ આપણે બધી ભાઈ વણી સેવથી બનાવવાની છે એ કેવી રીતે બનાવવાની પાણીનું આંધણ બધી એવી રીતે હોય ભાઈ ખાવાની બહુ મજા આવે તમે એક ફરી અખતરો કરજો ઘઉંના લોટની બરોબર તો હાલો આપણે ફટોફટ કેટલી વાર હાલો ભાઈ તો સેવ ખાઈને જવાનું છે ભાઈ શાહ બાંધવા એટલે યાર જો આવી સેવ બની ગઈ છે ગરમા ગરમ આમાં નાખવી પડે મોરસ તો સારો તો આવી રીતે સેવ બને છે આમાં મોરસ નાખીને ભાઈ એવી મજા આવે તમે વાત જાવ તો ફેમિલી આવી ગયા ખેતરમાં નામ જુઓ કેટલા ભાઈ શાહ કોણ તો લાગડ ઓ માય ગોડ કાંઈ આ બસ ભાઈ બધા શાહ હારા કરવાના છે આપણે પાવડે આવી રીતે કાંઈ લ્યું ભાઈ તો હાલો ભાઈ ધંધે લાગી જઈએ આ થોડોક તો અહીંયા ધોર્યો એક આવી છે ધોર્યો તો અહીંયા આ છે અને બસ એક આ તો થોડા નાકા હારા કરવા છે ફેમિલી આમ છોકરાનું ભાઈ કામ જ આવવું હોય પાણી પીવા મૂક્યું હોય તો કાપી દઉં ભાઈ ધોરિયામાં છોકરાને મસ્ત મજાના ભાઈ 15 મિનિટ છે તો 10-15 મિનિટ સારું થઈ જાય ભાઈ જોરદાર ભાઈ ફાકી બનાવી નાખી છે તો આપણે ફાકી ચડાવી પા ઘડી મજા ફાઇનલ દોસ્તો કામ કેટલું આખા ખેતરમાં જવો લીધું યાર હા હંદુવાર પૂરું કર્યું દોસ્તો મસ્ત મજા હાથ વળી ગયા અમારા આઈજો ભાઈ જો ફોન જોવા મળ્યા આઈજો ભાઈ હું જોવા ફોનમાં તો અને ભાઈ પવન જોવો રોકાવાનું ભાઈ નામ જ નથી લેતો બોલા પવન બાગાજી બોલાવાઈ ગયા પછી કાંઈ કેમ પણ તો એવું છે ને દોસ્તો હાલો ભાઈ અત્યારમાં હાલો મસ્ત મજાની ભાઈ હાથ પડી ગઈ છે ને વાગી જાય 8:30 તો ભાઈ મસ્ત મજાનું ભાઈ જમી લઈ કે તો ભાઈ મજા આવે તો દોસ્તો આજ છે આખા બટેટાનું શાક છે બીજું ભાઈ જો ફોન જોતા કાયમ ફોન જોવાની ટેવા આવી હા બીજું ભાઈ ફોનમાં જોઈને ખાવાનું તારે હા કરાતી હાલો ભાઈ તો બટેટાનું શાક દૂધ આ છે રોટલો અને બેસી જાય છે જમવા તો આજનો બોલો કાંઈ સુધી થયું બોલો ગમે ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાની જય માતાજી જય મા મોગલ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા